Hello everyone. So today we learn about the key technologies which is needed for the smart cities or some facts about the challenges we face due to urban infrastructures, right? So it has been observed that the growth of urban infrastructures does not match with the growth of urban population. So it means that कि, okay. So it means that કે જે urban infrastructure જે છે રાઈટ કે એના વિકાસનું જે માળખાગત રીતે કેલ્ક્યુલેશન કરવા જઈએ તો એ જે શહેરી વસ્તી જે વિકાસ થઈ રહી છે એની સાથે મેળ ખાતો છે નહીં તો એની સામે કયા પડકારો છે કયા ચેલેન્જીસ છે કે જે ફેસ કરવા પડે છે અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ રાઈટ સો ફર્સ્ટ ઓફ ઓલ ઇઝ status of drinking water supply, public transportation, sewage and solid waste management is much lower than desired. એવું કહે છે કે પીવાના પાણીનો જે સપ્લાય જે છે રાઈટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન જે છે કે ગટર જે છે કાં તો એનો કચરાનું જે સંચાલનની વાત કરવામાં આવે તો જે ઈચ્છિત જે પ્રોપર જે હોવું જોઈએ એના કરતાં કેટલું ઘણું ઓછું છે રાઈટ તો એવી કોઈ સિટી નથી કે જે 24/7 વોટર સપ્લાય પ્રોવાઈડ કરે છે રાઈટ ખાલી 74% households are served by pipe waters. 74% જે 74% જેટલા ઘર જેવા હશે કે જ્યાં પાઇપથી પાણી પહોંચાડવામાં આવે છે. So next is only 65 of 423 class 1 cities have a formal city bus services in 2012. 2012 માં 423 માં જે પ્રોપર જે વર્ક છે એમાંથી 65 ઓકે 65 જ એવી સિટીઝ જે છે એમાં પ્રોપર બસ સેવા એ લોકો આપે છે રાઈટ તો નેક્સ્ટ છે 100%ની તુલનામાં ખાલી ને ખાલી 30% સિટીઝમાં ગટરની વ્યવસ્થા છે 7% શહેરની વસ્તીને પાઇપલાઇનની ગટર વ્યવસ્થા છે રાઈટ 6% શહેરની વસ્તી હજુ પણ જે સેવેજ ટ્રીટમેન્ટ જે છે જે ખુલ્લામાં શૌચાલય શૌચ કરે છે એ છે 72% ખાલી ને ખાલી જે કચરો જે છે એ એકત્રિત કરવામાં આવે છે અને એમાંથી ખાલી 30% જેટલો જ અલગ કરવામાં આવે છે રાઈટ ઝુંપડપટ્ટીમાં 24% પબ્લિક રહે છે શહેરની જે વસ્તી જે છે 24% હજુ બી છે રાઈટ સો સાયન્ટિફિક ટ્રીટમેન્ટ એન્ડ ડિસ્પોઝલ ઇઝ નોન એક્ઝિસ્ટન્સ રાઈટ તો basically major infrastructures bottlenecks in India. Okay. જે આપણને ભારતમાં જે મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ બનાવવામાં કે એમાં કયા કયા અવરોધ કયા કયા પરિબળ કામ કરે છે એની પર આપણે વાત કરવા જઈએ તો એમાં કયા મેઇન મુદ્દા છે રાઈટ કે મેજર ઇશ્યુઝ કયા છે કે જે અત્યારે અવરોધ પેદા કરી રહ્યા છે રાઈટ તો ફર્સ્ટ વન ઇઝ અ ફાઇનાન્સિંગ so here bottleneck is means that અડચણો પડકારો right so first one is a financing right so કહે છે કે infrastructure projects are highly capital intensive and funding is considered as a major impediment in achieving the infrastructure goals જે financial structures ના project જે છે એ ખૂબ જ કહેવાય ને કે ફંડિંગ રિલેટેડ છે એકદમ રાઈટ સો અને એની માટે જે ફંડિંગ જે છે એ એક માળખાગત કહેવાય ને કે એનું પ્રોપર જે એનું લક્ષ્ય કહેવાય એનું જે ગોલ કહેવાય એને મેળવવા માટે એક મોટી અવરોધ માનવામાં આવે છે રાઈટ કેમ કે ફાઇનાન્સિંગ જોતું હોય ત્યારે એટલું હાઈલી ઇન્વેસ્ટેડ હોય છે રાઈટ તો એટલી જલ્દી તમને ફંડિંગ પ્રોવાઈડ નથી થતું માર્કેટમાંથી રાઈટ so the infrastructure broadly can be divided into two types. One which is a very essential for the public at large and have no or very little revenue potential, and other which has a handsome revenue potential. So જે infrastructure છે ને basically બે પાર્ટમાં વહેંચી દેવામાં આવ્યું છે એક તો જે મોટા પાયે લોકો માટે ખૂબ જ જરૂરી છે અને એમાં જે આવકની સંભાવના હોય છે એ ઘણી ઓછી અથવા ઘણી ઓછી હોય છે અને બીજું શું કહે છે કે જેમાં જે આવક હોય છે એની સંભાવના છે રાઈટ
તો જે પહેલા પ્રકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે રાઈટ, એ ટોટલી ગવર્મેન્ટ ફાઇનાન્સ હોવું જરૂરી છે. જ્યારે પાછળથી પીપીપી મોડલ જે છે એની પર વિકસિત થઈ શકે છે, રાઈટ. So the first kind of infrastructure must be totally government financed, whereas the later can be developed on PPP mode, right? And the since this resource constraints will continue limit public in investment in infrastructure, so PPP based development needs to be encouraged wherever feasible. So જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, જે સાર્વજનિક જે અવરોધો જે છે જેને જે જાહેર રોકાણને મર્યાદિત કરવામાં ચાલુ રાખશે, રાઈટ. તો તેથી જે શક્ય હોય ત્યાં જે પીપીપી આધારિત જે વિકાસ છે એને પ્રોત્સાહન આપવું જરૂરી છે. સેકન્ડ one is land acquisition, right? So another significant challenge in achieving the infrastructure goal is the way land acquisition is done for infrastructure projects, right? કે ના માળખાગત જે યોજનાઓ છે એની માટે જે જમીન જે સંપાદન કરવાની રીત જે છે એ માળખાગત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઘણો મોટો નોંધપાત્ર રીતે પડકાર છે, રાઈટ. તો કેવી રીતે? સો કોમ્પેન્સેશન ફિક્સ્ડ ઇન ટર્મ્સ ઓફ રજિસ્ટર્ડ વેલ્યુ ઇઝ ઓલવેઝ બોર્ન ઓફ કન્ટેન્શન. જે ઓફર કરવામાં આવેલું જે વળતર હોય અને જે જમીનની વાસ્તવિક કિંમત હોય એ વચ્ચે હંમેશા નોંધપાત્ર તફાવત હોય છે, એ બધાને ખબર જ છે. તો તો જે ઓફર કરેલું વળતર અને જમીનની વાસ્તવિક કિંમતમાં જે હંમેશા તફાવત જોવા મળે છે, રાઈટ. તો નોંધાયેલ જે મૂલ્ય જે હોય છે, જે એની વેલ્યુ જે હોય છે એની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનું નિશ્ચિત વળતર હંમેશા વિવાદ માટેનું કારણ હોય છે, રાઈટ. So the landowners always feel aggrieved, which results in dispute and litigation. However, the land acquisition and rehabilitation and resettlement bill would be able to tackle this issue of land acquisition favorably, right? કે જમીનના જે માલિકો જે છે હંમેશા દુખી રહે છે, જેનું પરિણામ કે વિવાદ અને એના પર જે કેસ છે એ બધું ચાલુ થાય છે, એનું કે કોર્ટમાં કેસ ચાલે કે વિવાદ વધારે પડતો આગળ વધી જાય, રાઈટ. તો જે જમીનનું જે લેન્ડ એક્વિઝિશન છે અને જેનું ફરીથી એને જે લેવાની વાતો જે છે રિહેબિલિટેશન કે એનું પછી મુદ્દાને રીસેટલ કરવાની વાતો હોય છે, એ હંમેશા રાઈટ. તો એ બધા મુદ્દા જે છે એ અનુકૂળ રીતે હલ કરવામાં સક્ષમ થાય, રાઈટ, થઈ રહે છે, રાઈટ. સો લેન્ડ એક્વિઝિશન એક મેઇન મુદ્દો છે. નેક્સ્ટ વન ઇઝ ધ ક્લિયરન્સ ફ્રોમ ધ નંબરસ એજન્સીસ. સંખ્યાબંધ કે ઢગલો જેટલી એજન્સીઓ જે છે એની મંજૂરી માટેની વાત છે અહીંયા, રાઈટ. સો મોસ્ટ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ઇન ઇન્ડિયા suffers from the delay in completion. So this mainly is due to inadequate regulatory framework and inefficiency in the approval process, right? કે ઘણા બધા જે એજન્સીઓ છે જે મંજૂરીઓ માટે જે ભારતના મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એને પૂરો થવામાં ઘણો ટાઈમ ખેંચી જાય છે. તો આનું મુખ્ય કારણ શું છે કે એની અપૂરતી જે રેગ્યુલારિટી જે છે, રાઈટ, એ અને બીજું કે મંજૂરી પ્રક્રિયામાં ઘણું એ લોકોનું જે કામ જે છે ઘણું ધીમું છે, એની અપ્રુવલ પ્રોસેસ આવતા ઘણો ટાઈમ જતો રહે છે, રાઈટ. Second is infrastructure projects require multiple sequential clearances at various levels of the government. So there are various approvals needed at every stage, which definitely delay the infrastructure project. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જે સરકારના વિવિધ અલગ અલગ સ્ટેપ બાય સ્ટેપ જે લેવલ કહેવામાં આવે, રાઈટ, એને અમુક મંજૂરીઓની જરૂર હોય છે, રાઈટ. તો દરેક લેવલમાં અલગ અલગ મંજૂરીઓ બધા જોડેથી લેવી, તો જેના લીધે જે આપણો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાં ડિફિકલ્ટી આવે છે, ડિલે થવાના ચાન્સીસ વધારે છે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, right? So environment safeguards and guidelines have proven to be one of the major reasons for the delay in infrastructure projects, especially in power sectors,
અને જે પર્યાવરણની જે સલામતી જે છે માર્ગદર્શિકા અને માળખાગત પ્રોજેક્ટમાં જે વિલંબ માટેનું એક મોટું કારણ સાબિત થયેલું છે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ, રાઈટ? And while the new projects need to comply with these regulations, even a project under construction may need to comply with revised standards midway through the execution stage. ત્યારે નવા પ્રોજેક્ટને આ નિયમોનું પાલન કરવાની જરૂર છે કે નિર્માણ હેઠળના જે પ્રોજેક્ટ જે છે એમાં અમલમાં અમુક તબક્કાના મધ્યમાં સુધારેલા ધોરણનું પાલન કરવાની જરૂર પડી શકે છે. નેક્સ્ટ ઇઝ અ પુઅર પ્રી કન્સ્ટ્રક્શન પ્લાનિંગ, નબળું બાંધકામનું આયોજન, right? So due to already adverse effect of various impediments like land acquisition, statutory approvals, delayed financial closures, etc., the pre-construction phase of infrastructure projects is pretty long. So therefore, there is a delay commissioning and completion of the project. કે જે આજે લેન્ડ એક્વાઇઝિશનની વાત છે, દરેક અલગ અલગ જગ્યાએ ગવર્મેન્ટમાં મંજૂરીઓના લીધે કે પછી એની ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે જે ડિલે થાય છે, રાઈટ? એમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય છે એને જે બાંધકામનો ટાઈમ હોય છે એ લાંબુ થઈ જાય છે. તો એ પ્રોજેક્ટ જે છે એનું કમ્પ્લીશન થવામાં એ ઘણો ટાઈમ લગાડી દે છે, રાઈટ? સો નેક્સ્ટ ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ્સ એસેસમેન્ટ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને એસેસમેન્ટની જરૂર પડે છે, રાઈટ? સો talking about achieving long-term value for money from infrastructure system is a question of doing systematically right thing right, not the wrong things better. So the process of infrastructures needs assessment has a significant role to play in enabling this path, right? જે સિસ્ટમમાં જે લાંબા ગાળાના મૂલ્ય માટે જે પૈસા મેળવવા જે બેઝિકલી જે સિસ્ટમ જે છે એની માટે યોગ્ય કામ કરવાનો એક પ્રશ્ન છે. બીકોઝ જે ખોટી વસ્તુ છે એને વધુ સારી રીતે નહીં પણ જે ખોટું થઈ રહ્યું છે એને વધારે સારી રીતે કરી શકો એવો ટ્રાય કરવો જોઈએ. સો ધ પ્રોસેસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ્સ એસેસમેન્ટ. ફર્સ્ટ વન ઇઝ ડેવલપિંગ systematic visions and clearly stating systematic priorities to underpin the identification of systematically right things, right? So જે systematically vision જે છે એને વિકસિત કરવી અને સ્ટેટિક ધ સિસ્ટમ પ્રાયોરિટીઝ જે છે એની જે યોગ્ય બાબતોની જે ઓળખ જે છે એને ધ્યાનમાં લેવા માટે અને એને સિસ્ટમેટિકલી underpin the identification of systematically right things, right? કે જે સાચી વસ્તુ જે છે એ સ્પષ્ટ રૂપે જણાવવા માટે એ જરૂરી છે. આ બધી જે સિસ્ટમ જે છે એને ડેવલપ કરવાની જરૂર છે. નેક્સ્ટ ઇઝ આઈડેન્ટિફાઈંગ સિસ્ટમ પરફોર્મન્સ ગેપ્સ ટુ ડાયગ્નોઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ. કે જે ખોટી વસ્તુની ઓળખ જે છે એની માળખાગત રીતે જે જરૂરિયાતનું નિદાન કરવા માટે assessmentની જરૂર પડે છે, right? However, the credibility of recommendations made by any infrastructure's need assessment is depends on the quality, transparency, and inclusivity of the methodology approach used to perform the assessment. Right? કોઈ પણ જાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત જે છે એની માટે શું જરૂર પડે છે? તો એની માટે કે એની એ કોને પર ડિપેન્ડેબલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસેસમેન્ટ? તો એની ક્વોલિટી, ટ્રાન્સપરન્સી and inclusivity of the methodology approach used to perform the assessment. એની માટે એની જરૂર છે. So therefore the infrastructures needs assessment must be aligned with and driven by a clearly defined set of strategic need assessment principles and by underpinned by transparent systematic structures and interconnected and flexible methodological framework. Right, so the ability to perform the complete and systematic assessment of infrastructure need is significant for any country, region, city, town, or community that aims to cost effectively improve the quality and resilience of its infrastructure systems and make fit for the purpose infrastructure investment capable of enabling the societal outcomes expected. જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતનું જે આ પૂરું સંપૂર્ણ અને પ્રણાલીગત જે એની જે ક્ષમતા જે છે કોઈ પણ દેશ, પ્રદેશ, શહેર, નગર અથવા જે બી છે એની માટે ખૂબ જ જરૂરી છે, રાઈટ?
તો એની માળખાગત સિસ્ટમની ગુણવત્તાને એની કહેવાય ને એમાં સુધારો કરવા માટે જે ફ્રેમવર્ક ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નીડ એન્ડ એસેસમેન્ટ એમાં અલગ અલગ સ્ટેજીસ છે અને એના પોતાના ગાઈડિંગ પ્રિન્સિપલ છે. So first stage છે define system expectations and priorities. So the guiding principle is meaningful decisions making require a clearly articulated systematic visions comprising sectors, solutions and technology and neutral desired outcome. Right? કે જે એનું જે ફ્રેમવર્ક જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એને બી એસેસમેન્ટની જરૂર છે. Right? So second stage, identify a systematically system health priorities. So its principle is system health priorities related to system problems must be identified and placed at the core of need assessment processes. Third stage is evaluate system performance, in which whole system performance evaluation requires a suite of technical, quantity, outcome oriented and system health performance indicators. Fourth stage is assess performance gaps and diagnose infrastructure needs. So performance gaps between expected and actual system performance can diagnose 4 types of infrastructure need. So in stage 5, frames needs a sector, solution, technology neutral, which needs a required sector, solution and technology neutral framing. Next stage is a systematic exploration of potential options. So a collaborative system, wide process is needed to identify options. Guiding principle 6b. Options can include international change to any component of the dynamic context in which infrastructure system operates. આપણું જે કોઈ પણ જે કહેવાય ને કે ઈરાદાપૂર્વક આપણો ફેરફાર સામેલ હોઈ શકે છે કે જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ કાર્યરત છે. Right? Next stage is define and apply selection criteria. So clearly define outcomes linked selection criteria and system health selection criteria are needed to evaluate the relative merit of different options. Stage 8 is a public to output infrastructure project pipeline. So outputs from need assessment processes must be linked to established plans. Stage 9 is review and repeat, which is regular review of desired outcomes and need assessment outputs underpins the validity of the need assessment. Now we see all the stages in details. First one is define system expectations and priorities. So here the framework is based on the identification of a set of strategic needs assessment principles and 9-stage infrastructures needs assessment and the decision making framework aligned with this principle. So here here's the stage 1. Right? So align with the following strategic need assessment principle. So meaningful decisions, right? So અર્થપૂર્ણ નિર્ણય. Next, making requires clearly articulate systematic visions comprising sector કે જે નિર્ધારિત રીતે જે ક્ષેત્રને સ્પષ્ટ રીતે જે પ્રોપર જે વિઝનની આવશ્યકતા છે એ. નેક્સ્ટ છે સોલ્યુશન એન્ડ ધેન ટેકનોલોજી, સોલ્યુશન અને જે ટેકનોલોજીની વાત કરીએ એ. ધેન ન્યુટ્રલ ડિઝાયર્ડ આઉટકમ કે જે ન્યુટ્રલ જે આપણે ઈચ્છતા જે પરિણામો જે છે એ કે જે સ્ટેટમેન્ટ ઓફ એક્સપેક્ટેશન જે આપણા એક્સપેક્ટેશન છે એના સ્ટેટમેન્ટ્સ. રાઈટ? સો ધ ડેવલપમેન્ટ ઓફ શેર્ડ કોલેબરેટિવ એન્ડ મ્યુચ્યુઅલી understood statement of the desired outcomes that an infrastructure system is expected to enable is essentially for 3 main reasons. Right?
તો જે વિકાસ માટેની જે વાત કરીએ છીએ અહીંયા, તો એની માટે બેઝિકલી 3 મુખ્ય કારણો જરૂરી છે. ફર્સ્ટ વન ઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ. It provides a basic to articulate a system vision of infrastructure system purpose. પહેલું શું કહે છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિસ્ટમ જે છે એના હેતુના જે વિઝન્સ જે છે એને સ્પષ્ટ કરવા માટે એનો આધાર પૂરો પાડવો જરૂરી છે. સેકન્ડ શું કહે છે, ઇટ પ્રોવાઇડ્સ ધ ફાઉન્ડેશન ફોર ઓલ ધ સબસિક્વન્ટ સ્ટેજ ઓફ ધ પ્રપોઝડ નીડ એસેસમેન્ટ એન્ડ ડિસિઝન મેકિંગ નેટવર્ક, રાઈટ. કે જે બીજું એમ કે જે શ્રુતિ આવશ્યક જે સબસિક્વન્ટ સ્ટેજીસની વાત કરવામાં આવે એ, અને એનું જે નિર્ણય જે ડિસિઝન મેકિંગની વાત કરવામાં આવે એ અલગ અલગ તબક્કાઓમાં એ પૂરો પાડે છે. થર્ડ વન ઇઝ ઇટ ક્રિએટ્સ એન એસ્પિરેશનલ ફ્રેમ ઓફ રેફરન્સ અગેન્સ્ટ વિચ ઓલ ધ સબસિક્વન્ટ ડિસિઝન્સ એન્ડ ઇવેલ્યુએશન ઓફ ધ સિસ્ટમ પરફોર્મન્સ કેન બી જસ્ટિફાઈડ. કે જે એસ્પિરેશનલ ફ્રેમ, એસ્પિરેશનલ મતલબ મહત્વકાંક્ષી, જે મહત્વકાંક્ષી જે ફ્રેમ જે બનાવે છે, જે ક્રિએટ કરે છે, રાઈટ, કે જેની સામે સિસ્ટમના જેનો સિસ્ટમનો જે પ્રભાવ હોય એના તમામ જે નિર્ણયો જે છે અને મૂલ્યાંકનો એનો ન્યાય ઇવેલ્યુટ કરી શકાય અને પરફોર્મન્સ એ જસ્ટિફાય હોવું જોઈએ, એનો ન્યાય તમે ઠેરવી શકો એવું હોવું જોઈએ, રાઈટ. સેકન્ડ સ્ટેજ ઇઝ align with the following strategic need assessment principles. So system health priorities related to system problems must be identified and placed at the core of need assessment processes. So system problems are unplanned emergent properties that emerge as a consequence of interdependent interactions within networks, between the networks, and between networks and the external political. જે સિસ્ટમની જે સમસ્યાઓ જે છે એને સંબંધિત એની પ્રાયોરિટી જે પ્રાથમિકતાઓને જે ઓળખવી અને એની જે મૂળમાંથી તમે વાત કરવામાં કે એનું જે કોર નીડ છે એસેસમેન્ટ એ આગળ મૂકવી જરૂરી છે, રાઈટ. સો એની જે સમસ્યાઓ જે છે એ એના અમુક કોન્સિક્વન્સીસ છે, રાઈટ. જેમ કે નેટવર્ક અને નેટવર્ક વચ્ચે અને બીજા જે બહારના જે છે એના વચ્ચે, રાઈટ. એનું જે નેટવર્ક જે છે એ and external particles. So social and economical context in which they are embedded. So significantly, system problems are not caused by any single infrastructure sectors operating in isolation, and likewise cannot be resolved in isolation from the wider systematic context. So therefore, the root cause of system problems are most effectively diagnosed collaboratively at the system level and are best managed collaboratively at the system level using a portfolio by symmetrically targeted actions that address a systematic root cause rather than sectoral symptoms. So furthermore, system problems, if not prioritized, can jeopardize the achievement of all the long-term strategic priorities. So therefore, infrastructure need assessment and decision making must be systematic in scope. So if the systematic problems are to be managed as effectively as possible. So third, talking about the third stage, the whole system performance evaluation requires a suite of PLs, right? PIs, right? Which means performance indicators, covering technical PI, quantity PI, outcome-oriented PI, and the system health PI. So to fully understand and system performance, it is necessary to evaluate performance from the range of different perspectives using a suite of technical, quantity, outcome-oriented, system health PIs. So as a suite of PIs, these 4 PI types provide complementary insights and enable a meaningful assessment of whole system performance. So indicators of technical performance, which also known as technical PIs,
have the purpose measuring and providing insight into a really real-time performance and are typically used at a tactical or operational level by infrastructure operators to inform real-time and short-term operating decisions and ensure that an asset, component, or process operates as efficiently as possible. So technical PIs for a system component are typically fixed in line with the technical specifications, right? And typically remain constant over the cycle of an infrastructure asset or system component. So indicators of quantity of provisions focus mainly on measuring either inputs or outputs. So quantity PEIs enable evaluation of whether current provision is sufficient to meet demand. So additionally, quantity PIs can be combined with a projection of future demand to assess whether the current infrastructure's capacity will be sufficient to meet the further demand. So outcome oriented PIs are form strategic PIs directly aligned with the one or more desired outcomes that infrastructure is expected to enable. So indicators of systematic priorities are form of outcome oriented PIs aligned not with desired outcomes but with the system health priorities. Stage 4, which aligns with the following strategic needs assessment principle. So the performance gaps between the expected and actual system performance can diagnose 4 types of infrastructure needs, which is maintenance or renewal, quantity of provision, alignment, and the system health. So if um, talking about stage 4, an infrastructure system is fit for the purpose if it enables all the desired outcomes expected of it and operates without performance gaps. Second is the infrastructure system need exist in any situation when there is a performance gap between the actual and expected system performance. Infrastructure needs can be diagnosed through one analysis of performance gap using the 4 PI types introduced in stage 3. So a complete assessment of infrastructure 2 need must include evaluation of 4 different types of infrastructure need. Talking about stage number 5, which is a frame infrastructure needs as a sector, solution and technology neutral. Right. So at stage 1, it was stated that systematic visions require certain characteristics if it is to support the infrastructure need assessment framework. So similarly, any statement of infrastructure needs diagnosed through application of 9 stage framework must be: first one is a sector neutral, not aligned with a specific infrastructure sector. Second is a solution neutral, not aligned with any specific solution or mode of delivery, right? Which is and third one is a technology neutral, not aligned with the incumbent or any other technology. So neutral framing of the strategic vision at stage 1 aims to avoid the bias or anchoring introduced into the need assessment. So stage 5 is intended to provide quality control to ensure that there is a case for the statements of infrastructures need diagnosed through application of the framework. Next is the stage 6, which is systematic exploration of potential options, right? So a collaborative system-wide process is needed in identifying options to address need, and options can include any intentional change to any component of the dynamic context in which an infrastructure system operates. So in an interdependent context, any intentional change to any of the contextual factors that characterize the broader external context with which an infrastructure system is embedded. For example, social, political, economical, regulatory, financial, legal, environmental, local, global, spatial, and temporal. So can be used as a strategy to address an infrastructure need. So, however, conventional approaches often focus primarily on implementing tried and tested sector level technical fixes, which includes typically engineered solutions in response to performance gap
observed at the sector level. So with little reference to the possible systematic root cause of performance gap observed. Stage 7 indicates define and apply selection criteria. So clearly define outcome link selection criteria and the system health selection criteria are needed to evaluate the relative merits of the different options. So successful implementations of stage 6 will increase the number of diversity of the options proposed in response to any infrastructure need. So, a transparent set of methodologies to consistently evaluate the relative merits of different options against the desired outcomes and systematic priorities identified in stage 1 and stage 2 is required. So, it is proposed that to do this outcome link selections, criteria are developed from the desired outcomes identified in the systematic visions and systematic priorities. Link selection criteria are developed from the system health priorities identified at stage 8, which is published to infrastructure project pipeline. So stage 8 aligns with the following strategy needs assessment principle. So need assessment outputs must be clearly linked to established plans. And stage 9 is aligned with the following strategies needs assessment principle, which is regular review of desired outcome and need assessment outputs underpins the validity of need assessment. So here our first chapter of infrastructure of smart cities completed. Now in the next lecture, we start with the second chapter, right? So if you have any doubt about this chapter, you can ask me.